તો હોટેલ રેસ્ટોરન્ટમાં જમતા લોકો સાવધાન થઈ જજો. રાજકોટમાં પનીરમાં ફરી એક વખત ભેળસેળ જોવા મળી છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લીધેલા પનીરના નમૂના ફેલ થયા. અંજલિ ચાઇનીઝ એન્ડ પંજાબી રેસ્ટોરન્ટમાંથી પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. પ્રેમ વાટિકા રેસ્ટોરન્ટમાંથી પણ પનીરની ભેળસેળ કરાઈ હોવાનું સામે આવ્યું. તો પનીરમાંથી ફોરેન ફેટ સહિતના અલગ અલગ વસ્તુઓની ભેળસેળ કરવામાં આવી હતી. આ ભેળસેળયુક્ત પનીર આરોગ્ય માટે જોખમી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે દૂધ અને પનીરના નમૂના લેવામાં આવ્યા હતા તે ફેલ જાહેર થયા છે. ખાસ કરીને પનીર અને દૂધમાં ભેળસેળ છે તે સામે આવી છે. આપણી સાથે આરોગ્ય અધિકારી છે ડોક્ટર જે જયેશભાઈ વાકાણી. સાહેબ, શું કહેશો જે પ્રમાણે આ નમૂના ફેલ થયા છે, કયા કયા નમૂના છે? રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે છે એ 3 વીક પહેલા જે છે ખાસ કરીને સરકારશ્રીની સૂચના મુજબ પનીર અને દૂધની આઇટમો ઉપર જે ડ્રાય કરવાની સૂચના હતી એ અનુસંધાને અમારી ટીમ દ્વારા 69 જગ્યાએ જે છે ખાસ કરીને પનીર અને દૂધની આઇટમ્સના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખાસ કરીને દરેક ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે પોતાને ત્યાં ઉપયોગમાં લેવામાં આવતા પનીર અથવા દૂધની આઇટમો જે છે એ એનાલોગ છે કે અન્ય દૂધમાંથી બનાવેલી છે એના સ્પષ્ટ બેનર પણ દર્શાવવાના હતા. એ અનુસંધાને ટ્રાય કરવામાં આવેલી હતી. એમાંથી ખાસ કરીને જોવા જઈએ તો અંજલિ ચાઇનીઝ એન્ડ પંજાબી ઉપરાંત જે છે ખાસ કરીને પ્રેમ વાટિકા રેસ્ટોરન્ટ અને આ બંને જગ્યાએથી લૂઝ પનીરના નમૂના જે લેવામાં આવેલા હતા એ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. એટલે કે આ બંને જે લૂઝ પનીર જે છે એમાં પનીરની અંદર મિલ્ક પનીર નહીં પરંતુ મિલ્ક પ્રોટીન નહીં અથવા મિલ્ક ફેટ નહીં પરંતુ જે ફોરેન ફેટ જે છે એની હાજરી મળી છે. એટલે કે વેજીટેબલ ઓઇલ જે છે એનો આ પનીર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવેલો હતો. સાહેબ, આ પ્રકારનું પનીર જે આરોગ્ય તો કયા પ્રકારના રોગ થઈ શકે? હજી ખાસ કરીને જોવા જઈએ તો પનીર જે છે બેઝિકલી દૂધમાંથી બનતી આઇટમ છે અને પ્રોટીનની પ્રચુર માત્રાને કારણે લોકો જે છે એની આજકાલ પનીરની ઉપયોગિતા ઘણી બધી વધી ગઈ છે. આ ઉપરાંત પંજાબી સબ્જીઓ અને શાકમાં મોટાભાગે જે સબ્જીમાં પનીરનો ઉપયોગ ખૂબ જ વધુ માત્રામાં થઈ રહ્યો છે. જે પનીર જે છે શુદ્ધ પનીર ઘણું બધું મોંઘું હોય છે, જ્યારે એનાલોગ પનીર એટલે કે વેજીટેબલ ફેટ અથવા અન્ય ઓઇલમાંથી બનાવેલું પનીર ઘણું સસ્તું હોય છે. રો મટીરિયલ તરીકે વપરાશમાં લેવાતા જો એનાલોગ પનીર જે છે એનો લાંબા ગાળાનો વપરાશ કરવામાં આવે તો એમાં પ્રોટીનની બદલે માત્ર ને માત્ર ફેટની હાજરી વધારે માત્રામાં હોય છે. લાંબા ગાળે આવા પનીરનું સેવન કરવાથી ઓબેસિટી એટલે કે મેદસ્વીતાનું પ્રમાણ વધી શકે છે. આ ઉપરાંત મેદસ્વીતાનું પ્રમાણ વધતા તમે ડાયાબિટીસ, હાઇપરટેન્શન સાથે સાથે હૃદય રોગની બીમારી, જે રુધિરાભિસરણ તંત્રની જે અંદર કોલેસ્ટ્રોલ અથવા જે ગંઠાઈ જવું વગેરે જે છે એવા કારણો થઈ શકે ને ઘણી વખત અકાળે અવસાન પણ જે હુમલાને કારણે થઈ શકે છે. સાહેબ, જે પ્રમાણે પનીર અત્યારે ટૂંકમાં ભેળસેળવાળું વેચાયું, લોકોએ ખાસ શું ધ્યાન રાખવું? ખાસ કરીને લોકોને એક અપીલ કરવા માંગુ છે કે તમે કોઈ પણ રેસ્ટોરન્ટ કે હોટેલ અથવા કોઈ પણ ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં જાઓ તો ત્યાં વપરાશમાં લેવામાં આવતું પનીર એનાલોગ પનીર છે કે દૂધમાંથી બનાવેલું પનીર છે. અને ખાસ કરીને એ જે કંપની અથવા પ્રોડક્શન યુનિટ જે પ્રોડક્શન કંપનીનું જે પનીર વાપરી રહ્યા છે તો એમાં પણ FSSAI એપ્રુવ છે કે નહીં એ ખાસ એન્શ્યોર કરવું જોઈએ. મોટાભાગે જોવા જઈએ તો લૂઝ જે છે લૂઝ પનીરમાં ભેળસેળ થવાની શક્યતા વધારે રહેલી હોય છે. પરંતુ દરેક વિક્રેતાને પૂછવું જોઈએ કે આ પનીર જે છે એ એનાલોગ છે કે દૂધમાંથી બનાવેલું પનીર છે. ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં જે અલગ અલગ પનીરની દુકાનોમાં જે પ્રમાણે ચેકિંગ કરવામાં આવ્યું હતું, રેસ્ટોરન્ટ હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે પનીરના નમૂના ફેલ જાહેર થયા છે અને હાલ તો જે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રમાણે ભેળસેળવાળું જે આ પ્રકારનું પનીર વેચાતું હતું તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે પણ અનેક ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન નિશિત ગડિયા સાથે સુંદરબાબુ, ટીવી ન્યૂઝ, રાજકોટ. અને ભાવનગરમાં SBI PMEGP યોજના